નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પછી હાલમાં વન રક્ષકની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોને ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ છે કે સર અમારી એક્ઝામ ક્યારે હશે। તો મિત્રો, આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો। તમારી જે ડિસેમ્બરમાં એક્ઝામની તારીખ મોકૂફ થઈ હતી, ડિસેમ્બરમાં લેવાની હતી, હવે કયા સમયગાળામાં લેવાશે આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે। મિત્રો, એક ખાસ વાત છે કે જે વિદ્યાર્થી મિત્રો હાલમાં તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક, જીપીએસસી ક્લાસ 1-2, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી એક્ઝામની તૈયારી કરતા હોય તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ ચેનલ પર તમને ગવર્મેન્ટ એક્ઝામ, દરેકે દરેક ગવર્મેન્ટ એક્ઝામની પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને મિત્રો દરેક પીડીએફ મટીરિયલ તમને આપવામાં આવશે। ફ્રીમાં તમે ટેસ્ટ આપી શકશો। માટે જો તમે ફ્રીમાં તૈયારી કરવા માંગતા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો। હવે મિત્રો, જણાવવામાં આવશે કે તમારી જે વન રક્ષકની એક્ઝામ છે તે કયા સમયગાળામાં લેવામાં આવશે। તો મિત્રો, તમારી વન રક્ષકની એક્ઝામ હાલમાં બોર્ડની પરીક્ષા થોડા સમયમાં ચાલુ થશે મિત્રો, અને બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગયા પછી ચૂંટણી આવશે મિત્રો। ચૂંટણી થયા પછી તમારી વન રક્ષકની એક્ઝામની તારીખ થોડા જ દિવસમાં 15 થી 20 દિવસમાં તમારી તારીખ જાહેર કરવામાં આવશે અને એટલા સમયગાળામાં એક્ઝામ લેવામાં આવશે। ફરીથી કહીએ છીએ મિત્રો, હાલમાં બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગયા પછી મિત્રો બોર્ડની એક્ઝામ માર્ચ સુધીમાં પૂરી થઈ જશે, અને મિત્રો માર્ચના આસપાસના સમયગાળામાં બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગયા પછી ચૂંટણી આવશે। ચૂંટણી થઈ ગયા પછી મિત્રો તમારી વન રક્ષકની એક્ઝામની ડેટ જાહેર કરવામાં આવશે। મિત્રો, આજ ન્યૂઝ હતા। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હતો કે કયા, તો ઉનાળા વેકેશનમાં ઉનાળા વેકેશનમાં બાદ તમારી એક્ઝામ લેવામાં આવશે મિત્રો, કારણ કે જીપીએસસીની કેટલી પણ એક્ઝામ હોય એના વિશે લાગ્યું હતું મિત્રો। જીપીએસસીમાં જણાવ્યું હતું તો ઘણા વિદ્યાર્થીઓ કહે કે જીએસએસબીમાં અથવા વનરક્ષક વિભાગમાં પણ તે લાગુ પડે। હા મિત્રો, કારણ કે એક્ઝામનું જે લેવાનું હોય છે તેના માટે સેન્ટર હોવું જોઈએ, સરકારી ટીમ હોવી જોઈએ મિત્રો, જે તમારી સ્કોડ હોય છે, જે તમારી જે પેપર માટે, જે તમારી સિક્યુરિટી માટે પોલીસ ને બધું હોવું જોઈએ। હાલમાં દરેકે દરેક મોટાભાગની એક્ઝામ ગુજરાત બોર્ડ સાથે ઘણી બધી પ્રકારની એક્ઝામ છે જે સ્કૂલ લેવલની હોય છે તેમાં વ્યસ્ત છે અને ચૂંટણીમાં વ્યસ્ત છે મિત્રો। ત્યારબાદ ઉનાળા વેકેશન બાદ તમારી એક્ઝામ લેવાશે મિત્રો, અને મિત્રો તે જ સમયગાળામાં 2 જ મહિનાની અંદર 8 થી 10 એક્ઝામ લેવાની સંભાવના બની શકે એમ છે। માટે મિત્રો જરૂર આ વાતને ધ્યાનથી સાંભળજો અને લાસ્ટ સુધી તમે કઈ પદ્ધતિ હવે ફોલો કરો, અને મિત્રો 1 કે 2 જ મહિનામાં બધી જ એક્ઝામ હશે તો તમારે કેમની તૈયારી કરવી તે જરૂર આ વિડીયોમાં જોઈ લો। હવે મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો હાલમાં કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય ત્યાં વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના છે કે તમે હાલમાં ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક સાથે તૈયારી કરો। મિત્રો, જો કોઈ વિદ્યાર્થી મિત્રોને મનમાં પ્રશ્ન થતો હોય કે સર અમે ઘણા સમયથી એક્ઝામ આપીએ છીએ, અમારી એક્ઝામ પાસ થતી નથી, તો અમારે શું કરવું જોઈએ? તો મિત્રો એનું કારણ છે તમારી યાદાશતમાં થોડી કમી છે, અથવા તમને વાંચેલું યાદ રહેતું નથી, પરીક્ષામાં જતાં પહેલાં તમને ડર લાગે છે, અથવા પરીક્ષામાં પેપર આપતા તમને ગભરામણ થાય છે, અથવા પરીક્ષામાં પેપર આપતી વખતે એવું થાય છે કે આ વખતે હું પરીક્ષા પાસ કરીશ કે નહીં કરું। તો મિત્રો આવા પ્રશ્નો થાય છે તો તમે જરૂર નિષ્ફળ મોટા ભાગે થાવ છો, અને મિત્રો આ પ્રશ્નોનું સમાધાન વિડીયોમાં તમને જણાવવામાં આવશે, જેથી કરીને વિડીયોને હવે લાસ્ટ સુધી જરૂર દેખજો। એક બાબતની દરેક બાબતનો સમાવેશ કરીને તમને સમજાવવામાં આવશે। મિત્રો, જ્યારે પણ તમે એક્ઝામનું ફોર્મ ભરો છો તે જ દિવસથી તમે તૈયારી શરૂ કરી દો તો તમને કોઈ જ ફ્યુચરમાં પ્રોબ્લેમ થવાની સંભાવના બની શકે એમ છે નહીં। પરંતુ મિત્રો, જ્યારે તમારી એક્ઝામનું ફોર્મ ભર્યા પછી તમે થોડા જ દિવસો પછી, એટલે કે તમારી એક્ઝામની ડેટ આવી ગઈ, અને એક્ઝામની ડેટ આવી ગયા પછી તમે વાંચવાનું નક્કી કરો છો તો ત્યારે તમને ડર લાગે છે કે હવે વંચાશે કે નહીં વંચાય, અને મિત્રો એના કારણે તમે ફટાફટ વાંચવાના કારણે તમારા મગજમાં 1 કે 2 દિવસ માટે સ્ટોર રહેશે, ત્યારબાદ એની જાતે મગજમાં શું થાય કે મિત્રો ડરના કારણે વાંચેલી વસ્તુ ઓછું યાદ રહેવાની સંભાવના બની શકે છે, કારણ કે એમાં હોર્મોન સિસ્ટમ સાથે આપણી જે બિલીવ સિસ્ટમ, આપણે જે વિશ્વાસ કરીએ છીએ તેના ઘણા બધા ફેક્ટર છે, સાયકોલોજી બેઝ પર છે। પણ હાલમાં એટલું જણાવીશ કે ડાયરેક્ટ તમે જે ડરના કારણે વાંચી રહેશો એના કારણે તમારું યાદશક્તિમાં ઘટાડો થાય છે મિત્રો, સાયકોલોજી એવું કહે છે, અને મિત્રો ઘણા બધા વૈજ્ઞાનિકોએ પણ કહેલું છે।
માટે મિત્રો ડરના કારણે ન વાંચશો. જો તમારે ડર લાગવો જ ના હોય તો 2 કારણ છે. પહેલાં એક્ઝામના દિવસથી તૈયારી શરૂ કરી દો અને નહીં તો મિત્રો કન્ટિન્યુ તૈયારી ચાલુ રાખો. કોઈ પણ એક્ઝામ પાસ થઈ જાય નહીં ત્યાં સુધી તેની તૈયારી ચાલુ રાખો. મિત્રો આ જ છે. અને ફળની આશા ના રાખો, માત્ર સારા મહેનતની આશા રાખો. મિત્રો આ જ કારણ છે. બધું જ અંદર આવી ગયું. યાદશક્તિ પણ આવી ગઈ, મોટિવેશન પણ આવી ગયું. તમે તૈયારી કરો છો, મહેનત કરો છો તો નિશ્ચિત સફળતા મળશે. પરંતુ મિત્રો જે કોઈ વિદ્યાર્થી મિત્રો કોઈ બીજી એક્ઝામની તૈયારી કરતા હોય અને પછી ત્રીજી એક્ઝામ એટલે કે હાલમાં તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો, ત્યારબાદ તમે મુખ્ય સેવિકાની તૈયારી કરો છો, ત્યારબાદ તમે જીપીએસસી ક્લાસ 1 2ની તૈયારી કરો છો, તો મિત્રો એવી એક્ઝામ આવતી હોય તો તમારે કોમન સિલેબસ હોય તો તમે એનો કોમન સિલેબસ લઈ લો. ત્યારબાદ અમુક એક્ઝામમાં ફિઝિકલ હોય છે, જેમ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એક્ઝામ જેવી એક્ઝામમાં હોય તો તેની એક્ઝામ માટે તમે થોડો નિશ્ચિત સમય તમે માગી લો અને મિત્રો એ સમયગાળામાં તમારી ફિઝિકલની તૈયારી કરો. થોડા સમયમાં તમે દોડની તૈયારી કરો. તમારો જો ઉદ્દેશ્ય સરકારી નોકરી પ્રાપ્ત કરવાનો છે તો તમે તમારી મગજથી તમારે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જણાવો. પરંતુ મિત્રો તમારો કોમન સિલેબસ લઈ લો. ત્યારબાદ દરેક એક્ઝામમાં જે કોમન છે તેની એક સાઈડ રાખો અને ત્યારબાદ તમારી જે અલગ પડે છે તેની સાથે તમે કેમનું વાંચો છો તે તમે તમારી સાથે એ તમારા મનથી, તમારા બુદ્ધિથી, તમારા વિવેકથી અને તમારા અનુભવથી અને તમારી પાસે કેટલી આવડત છે અને તમે એક્ઝામમાં પાસ કરી શકોમાં કેટલું છે અને તમારી પાસે ગાઈડલાઇન કોણ છે, તમને માર્ગદર્શન કોણ કરે, દરેક બાબતનો સમાવેશ થાય છે તમારી સફળતા નિશ્ચિત કરવામાં. પરંતુ મિત્રો પરીક્ષા પાસ કરવા માટે કોઈ બધી જ એક્ઝામના ફોર્મ ભરો, પરંતુ કોમન સિલેબસ છે તેને પહેલાં તૈયાર રાખો. કારણ કે કોમન સિલેબસ જો તમારે કોઈ પણ એક્ઝામમાં 60% પરફેક્ટ આવડે છે તો 100% તમારું સિલેક્શન નિશ્ચિત છે. મિત્રો જે કોઈ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર લાઈક કરે, બીજાની મદદ માટે જરૂર શેર કરે. ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે. જય ભારત, વંદે માતરમ, ઉત્તિષ્ઠ ભારતમ.